આમ જોઈ જોઈને જોવો તો સાચું એક લક્ષ્યની અંદર રહે અને વિશ્વ આખાની અંદર બધી એ વસી રહ્યો છે. એ તમારા ધ્યાનની અંદર રહે ને એટલે તમારું ભજન થઈ ગયું. નકર કહેશે કે 24 કલાક આનું ભજન ચાલુ હોય તો 24 કલાક ચાલુ રહે, કોઈ જાય તો કે ચાલુ રહે, પણ રે ઉઠતા બેઠતા આસન માથે જેની લેહ લાગી જાય હોય એનો તાર પછી કોઈ દી તૂટે નહીં. કારણ કે એને એ નામ ઉપર લેહ લાગી જાય છે એટલે એનો તાર તૂટતો નથી ને બીજું દેખાતું જ નથી. પછી એનું ભજન થઈ ગયું. નકર આપણે આ ભજન ગાવી કે ભજન એ થયું ન કહેવાય. ગાય ગાય ને ગાય ગાય તે ખડખાય, દૂધ બીજાને પાય, પણ કોક ગાય એવી તે હોય આપ થાય. ગાય પણ તો એ સમજણીને વ્યાકરણ થતું જાય કે આ ભજન સંતોએ આવી રીતે કીધું. હા એ ભજન નું હાલો ને કહી દીધું કે કહો ને ભજન ગુરુજી કેમ કરીએ. પછી બીજી કડી કઈ આવી, લેવાય તો રામ નામ લેજો, લેવાય તો અંધાન. હા એ બરાબર. મોતી પડ્યું મેદાનમાં, લેવાય તો મેદાનમાં એટલે પડ્યું એટલે કેવી રીતે લેવું. હા તમે કીધું એમ નામ જો